ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ગ્રામજનોના ઉગ્ર વિરોધના કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓ સ્થળ છોડવું પડ્યું હતું। રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોક સુનાવણી ઇન્દોર ગામે આશા ગામના વાડિયા મંદિર પાસે યોજાઈ હતી। ઇન્દોર તેમજ આસપાસના ગામોની મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા। લોક સુનાવણીની શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી। ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે તે ગામમાં લોક સુનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવે છે। ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ સાથે જ રીતની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિ 5 હેઠળ આવતા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીઝ ફાળવણી કરવામાં આવી રહી છે, જે એક મોટા ષડયંત્રની આશંકા ઊભી કરી છે। આ તમામ મુદ્દાઓને લઈ ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તેમજ પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના સવાલો અને હોબાળાના કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી। પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી। આ સમયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે.ડી. ઓઝાએ લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું, જેના જવાબમાં ગ્રામજનોએ સક્ષમ અધિકારીને સ્થળ પર બોલાવી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી। પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા જ અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારીએ લોક સુનાવણી અધૂરી રાખીને પોતાના વાહનોમાં સ્થળ છોડી દેવું પડ્યું હતું। આ સમગ્ર ઘટનાને કારણે ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી। સવા અવિતાથી રહેવાસી છું। અનુસૂચિત 5નો વિસ્તાર આ ઝઘડિયામાં રહું છું। આજે અશાક મુકામે જે આ લોક સુનાવણી જીપીસીબી દ્વારા રાખવામાં આવી છે, જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી શ્રી અને જીપીસીબીના આરઓ મેડમ હાજર છે। આ વિસ્તારની જે આ લોક સુનાવણી જે રાખી છે એ ઇન્દોર ગામના 8 બ્લોક માટે રાખવામાં આવી છે। હવે બંને અધિકારી જે કોરમ છે એમને અમે રજૂઆત કરી છે કે ગ્રામ સભાનો ઠરાવ તમારે જરૂરી છે લીઝ માટે પણ અને પબ્લિક હિયરિંગ માટે પણ। લીઝ માટે GMMCR 2017ના કાયદા મુજબ એને ગ્રામ સભાનો ઠરાવ જરૂરી છે અને વેદાંતા જજમેન્ટ, સમતા જજમેન્ટ અને નિયમગીરી જજમેન્ટમાં પણ સુપ્રીમ કોર્ટ અને NGTએ જણાવેલ છે કે પર્યાવરણની મંજૂરી લીઝ કે દરેક ચરણ માટે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી જરૂરી છે। અમે સાહેબને કીધું કે તમે આ લીઝો માટેનો ગ્રામ સભાનો ઠરાવ હોય તો તે બતાવો, કાં તો તમને પબ્લિક હિયરિંગ માટે આજે પર્યાવરણ મંજૂરી માટે ગ્રામ સભાનો ઠરાવ લીધો હોય તો તે બતાવો અને ત્યાર પછી તમે આ પબ્લિક હિયરિંગ ચાલુ કરો। પણ કોઈ અધિકારી, એમના કન્સલ્ટન્ટ, લીઝ ધારક કોઈ પાસે પણ ગ્રામ સભાનો ઠરાવ અત્યારે હાજર નથી અને ગામ લોકોનું કહેવું છે, ગ્રામ સભાનું કહેવું છે, આશા અને ઇન્દોર ગામના લોકોનું કહેવું છે કે અમારી પાસેથી અમે કોઈ ગ્રામ સભાનો ઠરાવ આપેલ નથી। આ મુજબ આ પબ્લિક હિયરિંગ અહીંયા આગળ રાખવા પાત્ર થતી જ નથી। જો એમને આ પબ્લિક હિયરિંગ રાખવું હોય અને મારી મચડીને રાખે તો અહીંયાના સ્થાનિક આદિવાસીઓના સંવિધાનિક અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન થશે અને એ જાતે અધિકારીઓ સુપ્રીમ કોર્ટ અને કોન્સ્ટિટ્યુશનનું અપમાન કરી રહ્યા હોય એવું અમને લાગે છે। હવે જોવું રહ્યું કે પબ્લિક હિયરિંગ આ અમારી મુખ્ય રજૂઆત છે એના ઉપર રદ કરે છે કે ચાલુ રાખે છે અને જો એ પબ્લિક હિયરિંગ ચાલુ રાખશે તો એમના ઉપરાધિકારી અને નામદાર હાઈકોર્ટમાં પણ અમે આ પબ્લિક હિયરિંગની સામે અને આ લીઝો રદ કરાવવા માટે અમે જઈશું। અગાઉ પણ ઝઘડિયા તાલુકાની અંદરમાં અનેક લોક સુનાવણી યોજાઈ છે, પરંતુ એ જે તે ગામની અંદરમાં નહીં પણ અન્ય ગામની અંદરમાં યોજાય છે। આની પાછળ એક સિન્ડિકેટ કામ કરી રહ્યું છે, જેમાં ખનિજ માફિયાઓ છે, એમાં કોઈક અધિકારીઓ પણ હોય, કોઈ નેતાઓ પણ એમાં સંડોવાયેલા હોય। એ લોકોના આ કાવતરા છે। ધારો કે આજની લોક સુનાવણી ઇન્દોરમાં રાખતા તો ત્યાં તો ગરીબ બિચારા અમારા આદિવાસી ભાઈઓ બહેનો છે જે મજૂરીએ જાય, એ ત્યાંથી ઇન્દોરથી અસા ગામે કેવી રીતે આવે? એમને ચાલવાના ઠેકાણા નથી, એ પોતાનું રોજ માટે પેટ ભરવા માટે જાય કે એ લોક સુનાવણી આવે? જો આ લોક સુનાવણી ત્યાં ઇન્દોરમાં રાખ્યો હોત તો હું એટલી બાહેધરી આપું છું કે આજે લોક સુનાવણીમાં ઓછામાં ઓછા 5 થી 10 હજાર આજુબાજુના ગામના લોકો ત્યાં ભેગા થતા। ઇન્દોર ગામના 2 થી 5 હજાર માણસો પોતાની રજૂઆત કરવા માટે આવતા। એટલે એ લોકોની રજૂઆત તો ના સાંભળવામાં આવે, ઉપર સુધીને ના જાય, એના માટે આ એક
કાવતરું કરવામાં આવે છે. તમે ઠરાવ માંગ્યો, તમને શું કહેવા માંગે? ઠરાવ આપીશું, આપીએ છીએ, બેસો, અલગ કરીને ટાઈમ પસાર કરે છે અને ગમે તે રીતે પબ્લિક હિયરિંગ પૂરું કરી અને એમની જવાબદારી કે અમે કરી દીધી, અમારું થઈ ગયું અને અહીંના લોકોના હક અને અધિકાર છીનવવાનું કામ કરી રહ્યા છે. જો એ સાચા અધિકારી હોય તો આટલે એમને સીધી વસ્તુ છે, કાયદાકીય જોગવાઈ છે, એમના ઉપરી અધિકારીને પૂછે. મોબાઈલમાં આજે કાયદા જોઈ લે, જજમેન્ટની કોપી હું આપવા તૈયાર છું કે ભાઈ ગ્રામ સભાની જરૂર છે કે નહીં. જો ગ્રામ સભાની જરૂર નથી તો તમે પબ્લિક હિયરિંગ કરો અને જો છે તો રદ કરો, કારણ કે એમની કને મુખ્ય દસ્તાવેજ જ નથી તો પછી આ પબ્લિક હિયરિંગ કેમ રાખ્યો? અને મોટું કાવતરું એ પણ છે કે 24 બ્લોકની હરાજી ગ્રામ સભાના ઠરાવ વગર સામાન્ય સભાના ઠરાવ ઉપર જે અધિકારીએ કર્યા અને એના એલઓએ ઇસ્યુ કર્યા, એ અધિકારીઓને પણ આજે પાસામાં નાખવા જોઈએ. એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ કે આ લીઝ માફિયાઓના માટે આ એક કાવતરું કરી રહ્યું છે. સરકારના લોકોના પૈસા પગાર પેટે લે છે અને કામ ખનીજ માફિયાઓ માટે કરે છે. આપ સમગ્ર લોક સુનાવણી દરમિયાન આપની હાજરી હતી જ, એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું. મૂળ મુદ્દો શું હતો ગ્રામજનો? ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આજે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી. ગ્રામજનોની એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો, કંઈ જ નથી. શું કહેશો? એટલે એમાં બે વાત ભેગી થાય છે. આ જે પર્યાવરણ લોક સુનાવણી છે EIA નોટિફિકેશન અન્વયે થાય છે, જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે. અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન EIAનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનાવણીનું આયોજન કરવા માટે ગ્રામસભામાં ઠરાવ થવો જરૂરી છે. બેન, આ ઇન્દોર ગામનો પ્રશ્ન છે, પરંતુ ત્યાંના યોજાઈ આ લોક સુનાવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે. શું કારણ છે? એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી EIA નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનાવણીની જરૂર છે ત્યાં જ લોક સુનાવણીનું આયોજન કરવું. જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય, યોગ્ય વાતાવરણ ન હોય તો બીજી જગ્યા પર નજીકના એ જ વિસ્તારના કોઈ પણ ગામમાં કરી શકાય છે. શું આ બાબતે આ લોક સુનાવણી રદ થશે? હવે એ તો અત્યારે કેવું થોડું વહેલું ગણાશે, કારણ કે જે ચેર કરતા હતા પ્રાદેશિક અધિકારી શ્રી અને SDM શ્રી, એ બંનેના હાથમાં આ સત્તા નથી. મેડમ, આ લોકસભાનો ટાઈમ શું હતો? કેટલા વાગ્યાથી કેટલા સુધીનો કોઈ ટાઈમિંગ હોય? ના, ટાઈમિંગ હોતો નથી. એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. અહીંયા હાજર તમામ લોકો દ્વારા લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો છે અને રદ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો શું આ લોક સુનાવણી રદ થશે? હવે અત્યારે તો એ અધૂરી ગણાય, કારણ કે રદ થાય એવી જાહેરાત થયેલી નથી. પણ આગળ જે પ્રમાણે સિનિયર મેનેજમેન્ટ કે સિનિયર ઓફિશિયલ જે છે અમને જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે એનો નિર્ણય લેવામાં આવશે. મેમ, તમારું નામ શું અને તમારો હોદ્દો શું છે? હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર. આગળના દિવસોમાં બીજી લોક સુનાવણી આ મુદ્દા પર રાખવામાં આવશે ખરી? એ તો હવે પ્રોજેક્ટ પ્રપોનન્ટ એની કઈ રીતે રજૂઆત કરે છે, આપની રજૂઆત કઈ દિશામાં થાય છે અને જે કંઈ સરકારી તંત્ર છે એને કઈ રીતે આગળ વધારે છે એના ઉપર આધારિત છે. આજની તારીખે મેડમ શું રદ કે ગણાશે? હું એ કહેવા માટે સક્ષમ અધિકારી નથી, કારણ કે જે અમે 2 જણા બેઠા હતા એમાં હું જુનિયર મારી પોઝિશન છે અને હું એ વિશે ટિપ્પણી કરી શકું એમ નથી.